ઘરની અંદર મકાનમાં ઘરમાં શું તફાવત ખબર છે? હવે અહીંયા ગામડાની અંદર આપણે શૈલીમાં વાત કરશું. તમે ઉડતા રજકણ જોયા છે? હા કે ના? આવું ચાંદડું હોય, નળિયાવાળો મકાન હોય ને એકાદું નળિયું તૂટી ગયું એટલે અંદરથી એક ચાંદડું પડતું હોય અને એ ચાંદડામાંથી નાના નાના રજકણ ઉડતા હોય. અને એ રજકણ ઉડતા રજકણ એની વચ્ચે સંપ ન હોય. એ રજકણની વચ્ચે સંપ થાય ને એટલે એમાંથી માટીનું સર્જન થાય. આ હોલની અંદર દરવાજા બધા બંધ કરી દઈને 15 દિવસ પછી આવે ને તો હોલને પહેલાં વાળવો પડે. શું કામ એને? કે એની અંદર માટીના જે નાના નાના રજકણ હતા ને એની વચ્ચે સંપ થયો એટલે સંઘ બન્યો, એમાંથી માટીનું સર્જન થયું. માટીની અંદર વરસાદે પાણી નાખ્યું એટલે એમાંથી ગારો થયો ને હુકાણો એટલે ઢેફાનું સર્જન થયું. આ ઢેફાને બરાબર ભેગા કર્યા, એને યોગ્ય ખૂંદા, એને યોગ્ય શેપ અને સાઇઝ આપી અને યોગ્ય એને તપાવવામાં આવ્યા એટલે એમાંથી ઈંટનું સર્જન થયું. આ ઈંટ, ઝીણી રેતી, સિમેન્ટ અને પાણી આ બધાની વચ્ચે સંપ થયો એટલે આમાંથી એક દિવાલનું સર્જન થયું. આવી 4 દિવાલ, નીચેમાં ધરતીના આશીર્વાદ અને ઉપર મોભારું એટલે ઈશ્વરના આશીર્વાદ, આ બધું ભેગું થયું. આમાં આપણે વાટા પ્લાસ્ટર કર્યા, આમાં આપણે રંગરોગાન કર્યું, આમાં આપણે કલર કર્યા, આમાં આપણે વાસ્તુ પૂજા કરી, આમાં આપણે ગ્રહ પ્રવેશ કર્યો, એમાં કરોડોના ફર્નિચરથી લઈને સજાવ્યું આપણે. આને શું બન્યું કહેવાય? આને શું બન્યું કહેવાય? આને મકાન બન્યું કહેવાય. સમજો, તમે ત્યાં જાઓ અને રામ રામ બોલો ને તો તમને સામે પડઘો પાછો આવે. આ મકાન છે. પણ મકાનમાં ઘરમાં સાહેબ કદાચ વિશ્વની કોઈ પણ યુનિવર્સિટી હશે ને એની અંદર સમાનાર્થી શબ્દ તમે ગોતો કે મકાનમાં ઘરમાં શું ફેર, તો એ ગુજરાતી ભાષાનું વાક્રણ તમને એવું કે મકાન ને ઘર બે હરખા થાય. પણ મકાનમાં ઘરમાં એટલો ફેર કે તમે મકાનની અંદર જાઓ અને તમે બોલો ને તો હોંકારો દેવાવાળું કોઈ ન હોય, તમારો ને તમારો તમને પડઘો પાછો સંભળાય. ત્યાં સંવેદના ન હોય, ત્યાં લાગણી ન હોય, ત્યાં પ્રેમ ન હોય, ત્યાં હૂંફ ન હોય, ત્યાં કોઈ રાહ જોવાવાળું ન હોય અને ત્યાં કોઈ આવજો, બાય બાય, ટાટા, જલ્દી આવજો આવું કોઈ કહેવાવાળું ન હોય ને આને મકાન કહેવાય. ભાઈ ભાઈની રીતે હોય, બહુ વહુની રીતે હોય, સંતાનો સંતાનોની રીતે હોય, દીકરા દીકરાની રીતે હોય. પણ સાહેબ જે પરિવારની વચ્ચે ભલે ઝૂંપડું હોય, સ્નેહ હોય, સંપ હોય, તમે આ યાત્રાએ આવ્યા તો તમને બહુ હરખથી મોકલ્યા છે. તમે અહીંથી ત્યાં જાશો એટલે તમારો આરતી કરશે, તમારા પગ પૂછશે. આવા વ્યક્તિઓ, સંવેદનાવાળા વ્યક્તિઓ તમારી સાથે છે ને સાહેબ, તો એને ઘર કહેવાય. બાકી આટલી વર્ષની ઉંમરે ઘણાય મકાનમાંથી પસાર થઈ ગયા અને હજી ઘરના ઘર નથી બન્યા. ફ્લેટ, બંગલા કદાચ કરોડોના તમારા ઘરના હોય પણ ઘર નથી બન્યા. આ ઘરની 4 દિવાલ વિશે મારે આપને ટૂંકમાં વાત કરવી છે સમયને ધ્યાનમાં રાખીને. ઘરની 4 દિવાલ એટલે પહેલી દિવાલ એટલે કોણ? ઘરની બીજી દિવાલ એટલે કોણ? ઘરની ત્રીજી ને ઘરની ચોથી દિવાલ એટલે કોણ? ઘરની પહેલી દિવાલ એટલે આપણો ભાઈ, જે ઘરનું વ્યવહાર કરે છે, જે સંચાલન કરે છે. તમને એમ થાય કે આવડો મોટો પરિવાર કોનું હાલતું હશે? સૌજી કાકા એમ કે ને કે આમ થવાનું, આમ કરવાનું, એટલે એમ જ હોય. એક વડીલ એવો છે કે એ કોઈ પણ નિર્ણય લે છે ને તો એ માત્ર પોતાના માટે કે પોતાનો સ્વાર્થ વિચારીને નહીં, એ બધાયનું એમાં રીત કેમાં છે આ વિચારીને નિર્ણય લે. જો તમે તમારા ઘરના વડીલ હોય ને, તમે તમારા ઘરના ભાઈ હોય કે તમારી ઉપર બધા વ્યવહાર ચાલતા હોય તો તમે કેવા હોય? મારે રામાયણના પ્રસંગમાં આપણે લઈ જવા છે. રામને જ્યારે 14 વર્ષનો વનવાસ થયો, પ્રભુ શ્રી રામને 14 વર્ષનો વનવાસ મળ્યો અને પ્રભુ જંગલની અંદર ગયા, વનની અંદર ગયા. વનદેવી એમનું સ્વાગત કર્યું. પ્રભુ આવો, આવો હારો મોકો અમને મળવાનો ક્યાંથી? અમે તમારી શું સેવા કરી શકીએ? અને વનદેવીને પ્રભુ શ્રી રામે 2 હાથ જોડીને એવું કીધું કે દેવી, આપને જો મારી સેવા જ કરવી હોય ને તો એમ કરો, 2 રસ્તામાં આમાં આવ્યા ને ત્યારે બહુ કાંટા વાગ્યા છે, તમે એ કાંટા ઉઠાવી લ્યો. વનદેવી મરક મરક હસ્યા. પ્રભુ 14 વર્ષ સુધી આપ એ રસ્તા ઉપરથી પાછા જવાના નથી તો કેમ એવું કહો છો કે 14 વર્ષની અંદર તો તમે જવાના નથી, 14 વર્ષ પછી જાશો ને તો અમે ફૂલથી સજાવશું, પણ અત્યારે હવે કાંટા ઉઠાવીને તમારે કેમ આવે આજ્ઞા કેમ અમને કરો છો? અને ત્યારે પ્રભુએ બહુ મજાની વાત કરી હતી કે રામને વનવાસ મળ્યો ને ત્યારે ભરત મામાને ઘેર ગયો હતો. ભરતને ખબર નથી કે રામ હવે અયોધ્યાના નરેશ નથી અને ભરતને ખબર નથી કે હવે રામને વનવાસ મળ્યો છે. એ જ્યારે અયોધ્યા પાછા પરત ફરશે અને એને જ્યારે ખબર પડશે ને કે અયોધ્યાની અંદર હવે રામ રાજા નથી, આ 40મું વંશજ એટલે રઘુકુળના રાજા રામ નથી, આ મારા માટે એ તો શિર ઉપર તાજ આવ્યો છે અને રામ વનમાં જતા રહ્યા છે, ત્યારે એ નરેશ હોવા છતાંય, એ રાજા હોવા છતાંય ચરણ પાદુકા પહેરવાનો સમય નહીં રહે, એના રથમાં સવાર આવવાનો સમય નહીં રહે, એના કપડાં કદાચ પડી જાય, એનો ખેસ ચડી જાય, પણ એ દોડતો ને હાંફતો ને ભાગતો મારી પાછળ આવશે. વનદેવી, આ કાંટા મને વાગવા હોય ને તો મને પોસાય, પણ મારા ભાઈ ભરતને ન વાગવા જોઈએ.
સાહેબ રામાયણનો પ્રસંગ તમને શીખવે કે કદાચ કષ્ટ પડે ને તો મને આપો, પણ મારા ભાઈને ન આપો. અને આ 4 ભાઈનો પરિવાર છે ને, રામ, લક્ષ્મણ, શત્રુઘ્ન અને ભરત, આ 4 કદાચ રહે છે ને તો આવી રીતે રહે છે કે દુઃખ ઈશ્વર આપને તો મને આપ, પણ મારા ભાઈને કે ના પરિવારને ન આપ. અને આવું જ્યારે વિચાર હોય ને તે દિવસે સાહેબ ભેગું રહી શકાય. અને બીજો મારે તો આપને ભાઈ કેવો હોય, આનો એક મારે પ્રસંગ તમને કહેવો છે કે જ્યારે 1945ની અંદર બીજું વિશ્વયુદ્ધ થયું ને, અમેરિકાએ પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માટે નાગાશાહી અને હિરોશીમા ઉપર બોમ્બ બ્લાસ્ટ કર્યો 6 ઓગસ્ટ 1945. એ સમયગાળો એટલે વિશ્વયુદ્ધનો સમયગાળો. આ સમયગાળાની અંદર બોમ્બ બ્લાસ્ટ થયો, પરમાણુનો હુમલો થયો, એટલે પડીને પાદર જેવું થઈ ગયું. પણ એક નાનકડો દીકરો 8 વર્ષનો હતો અને પોતાના ભાઈને આમ ખંભે લટકાવીને ઊભો હતો. એ સમયગાળાની અંદર જાપાની સરકારે એક જાહેરાત કરી હતી કે જે વ્યક્તિના હાથ પગ ન તૂટ્યા હોય, સહી સલામત એના અંગો હોય, તો એમને એમની જે વિધિ આવતી હોય ને એ વિધિ અંદર એને જે વિધિ છે એ વિધિ કરવામાં આવશે. 8 વર્ષનું બાળક જાગે છે, એના માતૃશ્રી છે તો એને અડધા કપાયેલા હાલતની અંદર જોવે છે, એના પિતાશ્રી છે એમને કપાયેલી હાલતમાં જોવે છે. એનો એક નાનકડો 2-2.5 વર્ષનો ભાઈ હોય અને એને જ્યારે ખંભે નાખીને ઊભો થાય છે, કારણ કે એને કાંઈ નથી થયું, પેલો 8 વર્ષનો બાળક છે એ જીવે છે. 7 કલાક લાઈનમાં ઊભો રહે એટલે ત્યાંના જે આર્મી મેન હોય, એની જે મિલિટરી હોય, એવું કે બેટા 8 વર્ષનો છો, થાકી જાયશ, આ ભાર છે ને, આ ભાર એને નીચે મૂકી દે, તારો જ્યારે વારો આવે ત્યારે જાજે. અને 8 વર્ષના દીકરાએ એવું કીધું હતું કે તમે એને ભાર સમજો છો, પણ મારો એ ભાઈ છે. ભાઈના જીવનમાં આવનારી ઘટના મેં અહીંયા, મને નામ નથી આવડતું, કાકી આપનું નામ શું છે? લાલ કલરનું મારી જેમ પટોળ પહેર્યું પાછળ, ઊભા થાવ ને. શું નામ છે આપનું? શીલાબેન, રસીલાબેન. હા, દુઃખ થશે. રસીલાબેનના સંતાનો છે ને બહુ નાના નાના હતા, ત્યારથી કાકા જતા રહ્યા છે. પરિવાર સાથે હતો ને એટલે જિંદગીના 25 વર્ષ કેમ નીકળી ગયા ખબર નથી પડી, સંતાનો કેમ પરણી ગયા ખબર નથી પડી. કારણ કે ભાઈ છે ને પહેલાં ભાઈનો થયો છે, પછી તમારો ગામનો થવા આવ્યો છે. એટલે જ્યારે તમને દાન દેવાનું મન થાય કે કોઈની માટે ઘહાવાનું મન થાય ને તો સૌથી પહેલો ઘહારો છે ને એ ભાઈ કુટુંબનો ઉપાડજો. આ વાતના માધ્યમથી મારે આપને એ કહેવું છે, ઘરની વડીલ તરીકે કે ભાઈ તરીકે આપની જો જવાબદારી હોય તો સાહેબ 2 હાથ જોડીને વિનંતી કરું છું કે પહેલાં ભાઈના થાજો. ભાઈના થાવ ને તો સમાજનો થવાય. બાકી ભાઈ બોલતા ન હોય, મંચ ઉપર કેમ આવીને ઊભું રહેવું? લ્યો કયો, ન ઊભું રહેવાય. અને બીજું, રામની એક વિશેષ વાત હતી કે પતિ તરીકે કેવા થવાય. અત્યારે તો સુરતની અંદર એ વધારે પડતું દૂષણ થયું છે, પણ આપની પેઢીને વંદન છે કે દાદા હોય તોય ભલે ને બા હોય તોય ભલે, પર સ્ત્રીની સામે એક વખત ઊંચી આંખો કરીને જોઈ નથી. એક દાદાને હમણાં મારી સાથે સંજયભાઈના વાઈફને અમે બંને બપોરે કાલે જમતા હતા, એક દાદા તેની ગળામાં મંગળસૂત્ર નાખીને ફરતા હતા. બોલો, દિલથી મેં જોયું છે. અને જો અહીંયા બેઠા હોય ને તો હાથ ઊંચો કરજો. એ બેનને બીક હશે ને કે કદાચ મંગળસૂત્ર પડી ગયું હોય, ખોવાઈ ગયું હોય, એના ભૂલમાં હવારમાં પહેરી લીધું અને હવે ખોવાઈ ગયું હશે તો. પણ બેનની પાસે, બાની પાસે ગજવું નહીં, એટલે દાદાએ ગળામાં ઠપ કર્યું હતું. પતિ આવા હોય, વળી પાછું એને એમ થાય ને કે 3 તોલાનું મારે જ કરી દેવું પડશે. નહીં, એવું વિચારીને નહોતું કર્યું, એક પ્રેમ ભાવ હશે એટલા માટે કર્યું. પણ બીજી મારે વાત કેવી છે, સીતાજીના અને રામના લગ્ન થયા. લગ્ન થાય ને ત્યારે પતિ પત્ની એકબીજાને કોઈ નાનકડી ગિફ્ટ આપે. તો પ્રભુ શ્રી રામે સીતાજીને શું ગિફ્ટ આપી હતી? હાથ ઊંચો કરજો ને જો કોઈ વડીલને ખબર હોય તો. હા, ચૂડામણી આપી હતી, 2 ગિફ્ટ આપી હતી, 2 ભેટ આપી હતી. બીજી શું હતી? હા, એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો કે પૈસો છે ને તો એની હારે આધ્યાત્મય છે. પ્રભુ શ્રી રામે સીતાજીને 2 ભેટ આપી હતી, એક ચૂડામણી આપી હતી અને બીજું કીધું હતું કદાચ મારા પિતાશ્રીને ભલે 3 રાણીઓ હોય પણ દેવી ચિંતા ન કરતા, તમને એક ભેટ આપું છું કે જીવનની અંદર મારું ચરિત્ર, મારી વફાદારી ઉપર કોઈ આંગળી નહીં ઉઠાવી શકે. જીવનની અંદર તમે એક આવ્યા છો ને તો તમે અંત સુધી એકના એક જ રહેશો. પતિ તરીકે આપી શકાય ને તો આ શ્રેષ્ઠ ભેટ છે કે આપણા પત્નીને આ ભેટ આમાં આપી શકાય. તું ચિંતા ન કરતી, અમારે અત્યારે આ સંગ આ ઉંમર છે ને એટલે એને એકબીજાને ફોન જોવા પડે. આ દાદાને બા બેઠા છે, જોવા પડે એકબીજાને ફોન જોવા પડે? હે, ન જોવા પડે. કારણ કે એક વિશ્વાસ છે અને વિશ્વાસ અત્યારના દાંપત્ય જીવનની અંદર ધીરે ધીરે કરતાં તૂટતો ગયો છે. પત્નીને જો આપી શકાય ને તો શ્રેષ્ઠ ભેટ કે જીવનની અંદર નીતિમત્તા ક્યારેય નહીં ચૂકવું, જીવનની અંદર વફાદારી ક્યારેય નહીં ચૂકવું. અને જીવનની અંદર પર સ્ત્રીની સામે કદાચ ગમે એવી અપ્સરા જેવી હશ, તું ભલે ગમે એવી કાળીને ઠીંગણી હોય પણ તું મારી છો. ટેડા હે તો મેરા હે, ટેડા હે પર મેરા હે. જે છે એ ઈશ્વરની કૃપાથી, મા બાપની કૃપાથી કે મારી પોતાની કૃપાથી જે થયું એ
આખી જિંદગી બસ તારો હાથ પકડ્યો છે ને તો આખી જિંદગી તારો હાથ પકડી રાખીશ. ભાઈ તરીકે અને પતિ તરીકે તમારી આ પહેલી દિવાલ છે. બીજી દિવાલ પત્ની તરીકે તમે કેવા હોય. અહીંયા મારા કાકા તમારા વેવાઈ બેઠા હતા ને, એટલે કાલ મારી બાજુમાં બેઠા હતા, એટલે મને તરત એવું કીધું કે બેન તમે બહેનોનું બહુ બોલો તો થોડુંક અમારા ભાઈઓની કહેજો. એટલે અમને આમ અંદરથી આમ પરહ થાય એમ, આમ શેર લોહી અમારું બળી ગયું હોય ને કદાચ રસ્તામાં હારે આવતા આવતા તો ચડી જાય. આગળ ખાડો હોય ને તો આપણે ટુ વ્હીલમાં બેઠા હોય ને તો આપણે શું કહે ખબર, થોડીક ધીમે ધીમે, હકાવાળા નહીં ખબર પડતી હોય, એને નહીં દેખાતું હોય કે આગળ ખાડો છે, છતાંય આપણે આપણી મુજબ ચાલીએ છીએ કે આખી જિંદગી એની મુજબ ચાલ્યા. ગઈકાલે દાંપત્ય જીવનની સંજીભાઈ વ્યાખ્યા બહુ મજાની કરી. આખી જિંદગી બાયધા, આખી જિંદગી બોલ્યા, છતાંય હારે ને હારે છીએ. બોલો, આનું નામ લગ્ન. બીજી વાત મારે તમને કે ઘરની બીજી દિવાલ એટલે કોણ, તો કે ઘરની બીજી દિવાલ એટલે પત્ની. એ કેવી હોય તો કે રૂડી રૂપાળી હોય, એ તો હોય જ, ઈશ્વરની કૃપાથી મેળા હોય તો એ હોય જ. પણ મોટો પરિવાર હોય ને ત્યારે ધનજી દાદાને કહેતા હતા કાકાએ જેમ કે 5-15 માણસ ઘરે લઈને જાય ને તો મારે ફૂલીબાઈએ હરખથી આદુ ને મસાલો ને એલચીને ખાંડીને ચા પાય છે. એટલે આવનારી જે 4 વહુ હોય છે ને એણે શીખી લીધું આ કે ઘરે કોઈ પણ આવે ને તો એવી રીતે ચા પવાય. એને એના પછીની ત્રીજી પેઢી છે ને એણે શીખી લીધું, ને એના પછીની ચોથી પેઢી છે ને એ તો અમે જમતા હોય ને ત્યાં સરસ મજાનું તમને પીરસવા આવે, એણે શીખી લીધું આ. પણ આ તો અંદરથી ખાલી એવું કે 2 મહેમાન આવ્યા છે ને ચા બનાવજો ને, એટલે અંદરથી ગવણીનો, રકાબીનો, ચા ખાંડના ડબ્બાનો ધડાધડી અવાજ આવે ને ડૉક્ટર મહેમાન જે ઘરે આવ્યા ને મહેમાનને એમ થાય કે આપણે ઉતરવાનું હતું સુરતમાં ને ઉતરી ગયા આપણે નવસારીમાં, સ્ટેશન ખોટું પકડાઈ ગયું છે એમ. પણ પત્ની તરીકે સાહેબ મારે સુરતનો પ્રસંગ આપને એક એવો છે કે સુરતની અંદર છું એટલે સુરતને ચોક્કસ રીતે ઓળખું છું કે પત્નીને છે ને આમ જોઈએ ને તો લગભગ સોનાનો બહુ શોખ હોય, બહુ હરખ હોય, અને એની પાસે હોય ને તો એને આનંદ એટલો હોય. કોઈક જોવે એટલા માટે નહીં, પણ હા મેં ગોલ્ડ પહેર્યું છે તો 1.5-2 લાખનો ભાવ હોય, ભાઈ આનંદ કોને ન હોય. પણ તેમ છતાંય મારે આપને એક સુરતનો પ્રસંગ કેવો છે કે પત્ની કેવા હોય હો. અને તમે જો જિંદગીમાં એ પત્ની તરીકે એ જીવન જો જીવા હોય ને તો દિલથી એક વખત તમારી જાતને તમે એક વખત શાબાશી આપજો. મારી ઘટના આ વાત કહી દઉં ને પછી